જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છે ભરેલા રીંગણા. તો જો મેં 250 ગ્રામ રીંગણા લીધા છે. પછી એમાં આપણે બેસનનો લોટ છે એના બધા મસાલા કરી અને પછી આપણે ભરેલા રીંગણાનું શાક આજે બનાવવાનું છે, રસાવાળું એકદમ સરસ. જો મિત્રો, સૌપ્રથમ આપણે આ નાના નાના રીંગણા લીધા છે એને આવી રીતે છાલ કાઢી અને થોડા કાડીટિયાનો ભાગ રહેવા દેવાનો છે અને પછી આપણે 4 કાપા પાડી લેવાના છે. આપણે બધા રીંગણાને આવી રીતે લીટિયા અંદર રહેવાથી એનો શાકનો સ્વાદ એકદમ સરસ લાગે. એટલે બધા રીંગણામાં આપણે થોડા થોડા લીટિયા રાખવાના આવી રીતે અને પાછળથી 4 કાપા પાડી દેવાના. જો મિત્રો, આ રીંગણા આપણે કાપા પાડી અને એકદમ સરસ તૈયાર કરી લીધા છે. હવે આપણે આમાં ભરવાનો મસાલો બનાવીશું. મેં આ એક વાટકો લીધો છે, એમાં આપણે આ બેસનનો લોટ લઈશું. પછી એમાં બધા જરૂર પડતા મસાલા, અડધી ચમચી ગોળ લીધો છે, એને પણ આની અંદર ઉમેરીશું. પછી હળદર, ધાણા, થોડી હિંગ નાખીશું અને થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. મિત્રો, હવે આપણે આમાં લસણવાળું મરચું નાખીશું. પછી આ તલ લીધા છે, તલ ઉમેરીશું. આ સિંગદાણાનો ભૂક્કો છે એ ઉમેરીશું અને આ લીલા ધાણા લીધા છે એ પણ અંદર ઉમેરીશું. અને આ તેલનું મોહન લેવા આપણે 2 પાવડા તેલ ઉમેરીશું. પછી આ મસાલો બધો આપણે મિક્સ કરી લઈશું. જો મિત્રો, મસાલો આપણો તૈયાર થઈ જશે. હવે આપણે એને રીંગણમાં ભરી લઈશું. જે રીંગણમાં આપણે 4 કાપા પાડ્યા છે એમાં અંદર બરાબર એકદમ સરસ ભરી લઈશું. આવી રીતે દબાઈ દેવાનું એટલે મસાલો આપણો બહાર ન નીકળે. એવી રીતે આપણે બધા રીંગણમાં ભરી લઈશું. તો મિત્રો, આપણા બધા રીંગણ ભરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરીશું. તો મિત્રો, આપણે વઘાર માટે તેલ મૂક્યું છે. હવે એમાં આપણે થોડી રાઈ ઉમેરીશું. રાઈ તતરી જાય એટલે જીરું ઉમેરીશું. પછી એમાં થોડી હિંગ ઉમેરીશું. જીરું ને રાઈ આપણી તતરી ગઈ છે એટલે હવે આપણે એમાં ડુંગળીનો વઘાર કરીશું. જો તેલ આપણું રાઈ જીરું આવી ગયું એટલે ડુંગળીનો વઘાર કરીશું. ડુંગળીને આપણે થોડી અંદર સાકર લેવાની છે. પછી એમાં ટમેટાનું ડુંગળી અને ટમેટા આપણે બરાબર સાંતળી લેવાના છે. એમાં આપણે થોડું હળદર પાવડર,
મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરીશું. બરાબર ચડવા દઈને આપણે ટમેટાં અને ડુંગળી બરાબર સતળાઈ જાય પછી આપણે એમાં રીંગણા ઉમેરીશું. તો મિત્રો ટમેટાં અને ડુંગળી આપણા સતળાઈ ગયા છે સરસ એવા. હવે આપણે આમાં રીંગણા ઉમેરીશું. પછી એમાં આપણે જરૂર પૂરતું પાણી ઉમેરવાનું છે. જે મસાલો લીધો છે આપણો એને પણ આપણે થોડોક અંદર ઉમેરીશું જેથી એનો રસો એકદમ ઘાટો થાય. અને પછી આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 વિસલ થવા દઈશું એટલે આપણું શાક તૈયાર થઈ જશે. જો મિત્રો આપણે આખા રીંગણાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની ઉપર થોડા લીલા ધાણા ઉમેરીશું. જો મિત્રો આપણે આખા રીંગણાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, ટેસ્ટી અને એકદમ મસ્ત બન્યું છે. તો તમે આ રીતે આખા